નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે. તેની વચ્ચે રાજપીપળા નજીક ભૂછાડ ગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભાઈએ પોતાના ભાઈનું ધારિયા વડે હુમલો કરીને ઢીમ ઢાળી દીધું છે. સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને કયા કારણોસર હત્યા થઈ તેની વિસ્તૃત તપાસ કરી રહી છે. નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે. સવારથી જ નર્મદા જિલ્લામાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે રાજપીપળા નજીક જે ભૂછાડ ગામ છે ત્યાંથી એક ઘટના સામે આવી છે, જ્યાં ભાઈએ પોતાના ભાઈનું ઢીમ ઢાળી દીધું છે. ત્યારે પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે. જે મરણ જનાર છે તેમના પત્ની સાથે અમે વાત કરી તો તેઓ જણાવ્યું કે પોતાના ભાઈએ અંગત અદાવત રાખીને તેમના ભાઈની ધારિયા વડે હુમલો કરીને હત્યા કરી નાખી અને અન્ય બે જે મહિલાઓ છે તેમની ઉપર પણ, એટલે કે જે મરણ જનાર છે એમની પુત્રીઓ પર પણ હુમલો કર્યો છે. ત્યારે આ સમગ્ર ઘટના અંગે રાજપીપળા પોલીસ તપાસ હાથ ધરી રહી છે. અમારું પહેલું તે લોકો વડાઈને બધા મારી નાખ્યું. છોકરીને બી મારી, બે છોકરીઓને મારી. પછી અમને ખબર નહીં કે આ લોકો કેવી રીતના વડાયા તે નહીં ખબર અમને. નથી ખબર. મારનાર વ્યક્તિ કોણ છે? રમેશભાઈ. હા, એ મરનારના શું થતા હતા? એનો ભાઈ થાય. ભાઈ જ થાય. હગ્ગો ભાઈ. નાનો કે મોટો? મોટો ભાઈ. ગુરજી મોટો અને નાનો. આ નાનો. એ નાના ભાઈએ મોટા ભાઈ પર હુમલો કર્યો. હા, એને માર નાખ્યો. નાના ભાઈએ પારિયું માર્યું ને? હા, નાના ભાઈ. પહેલા બી કોઈ એવો ગુનો કરેલો છે ભાઈ? હા, પેલો બી કરેલો છે. કોને માર્યો? મોટા ભાઈને. એનથી મોટા ભાઈને માર નાખેલો. મારી નાખ્યો. પછી ને બે છોકરીઓ તમારી જ? મારી છોકરીઓ બે. એમને બી કઈ માર્યું? આ બધા કઈ નહીં રાખ્યું બધું અને માથું ફોડી નાખ્યું. બે છોકરીઓને? હા, બે છોકરીઓ. તે હાલમાં ક્યાં છે? દવાખાને છે, દાખલ કરી સરકારીમાં. સરકારીમાં. શું નામ તમારું? જયવંતી. જયવંતી. કોણ થાય મારનાર? તમે મરનારના શું થાવ? ઘરવાળી થાય. એમના પત્ની થાવ.